નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપને દેખાઈ રહ્યા છે અત્યારે આપણી સાથે એડવોકેટ મેહુલ બોગરા સુરતથી જોડાઈ ગયા છે. મેહુલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલો તો સવાલ આપને એ પૂછીશ કે તમે આ વખતે વોટ આપી શકશો કે નહીં આપી શકો? સદનસીબે અમે વોટ આપી રહ્યા છીએ, કારણ કે અમે બારડોલી લોકસભામાંથી આવીએ છીએ. અચ્છા, બારડોલી લોકસભામાંથી છો એટલા માટે. પણ સુરતમાં આ વખતે જે નિલેશ કુંભાણી ચેપ્ટર થયું એને લઈને આપ શું કહી રહ્યા છો? હવે ચેપ્ટર વિશે બધા જાણે છે અત્યારે તો, પણ કહેવાય છે ને, મેં પછી એમના મિસિસ નું પણ ઇન્ટરવ્યુ જોયું છે, જેમાં ઘણા બધા બચાવો લઈ રહ્યા છે. પણ સત્ય હોય ને તો સંઘર્ષ કરે, સામનો કરે, કોઈ જગ્યાએથી ભાગે નહીં, રાઈટ? અને જો ભાગ્યા છે તો એનો મતલબ એ છે કે સત્ય નથી. કોઈના કોઈ જગ્યાએ કોઈની કોઈ મિલીભગત તો છે. શું મિલીભગત છે એ કોઈ એક પાર્ટી અને નિલેશભાઈ કુંભાણી આ ખુદ જ જાણે છે. પણ મારું કહેવાનું એ છે કે અત્યાર સુધી અમે નાના થઈને મોટા થયા ત્યાં સુધી એક વસ્તુ વાંચતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ કે ડેમોક્રેસી ઇઝ ધ ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. અમે ક્યારેક કોઈ જગ્યાએ એવું નહોતું વાંચ્યું કે બાય ધ કેન્ડિડેટ, રાઈટ? તો અત્યારે લોકો દ્વારા જે લોકશાહી હોવી જોઈએ, લોકો માટે હોવી જોઈએ, લોકોની લોકશાહી હોવી જોઈએ, એમાં લોકોને તો વોટ આપવાનો જ નથી. મતદારોનો તો મત અધિકાર જ તમે છીનવી લીધો છે. મને એક વિવાદિત ટિપ્પણીઓ અવારનવાર ભાજપમાંથી એક છે એ કરતા આવ્યા છે, નેતા છે મોટા, અને એમનું જ એક વાક્ય યાદ આવે કે તમે 60 વર્ષ સુધી બેટિંગ કરી છે, હવે અમારો વારો આવ્યો છે, તમને ફિલ્ડિંગ કરવામાં શું પ્રોબ્લેમ આવે છે? અમારી પાસે એક સારો બેટ્સમેન છે એટલે અમે બેટિંગ કરી રહ્યા છીએ. અને બહુ સારી વાત છે, તમારે બેટિંગ કરવી જ જોઈએ. પણ બેટિંગ તો તમે ત્યારે કરશો ને જ્યારે ફિલ્ડિંગ માટે, બોલિંગ માટે કોઈ તમે વ્યક્તિને રહેવા દેશો. તમે જો બધાને સામેવાળી આખી ટીમ જ ખરીદી લેશો તો કઈ રીતે તમે બેટિંગ કરવાના છો? અને મેં આજ દિન સુધી એમના જ એક્ઝામ્પલમાં વાત કરું છું કે આજ દિન સુધી મેં કોઈ એવી મેચ નથી જોઈ કે જેમાં વરસાદ આવે અથવા ટાઈ થઈ જાય તો સામેવાળી કોઈ એક ટીમ છે એ વિજેતા જાહેર થઈ જાય, બરાબર? કાં તો સુપર ઓવર થાય, કાં આખી મેચ રદ થઈ જાય. તો અહીંયા તો કોઈ એક કેન્ડિડેટને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે છે, જે લોકશાહી માટે અત્યંત ખતરારૂપ છે. હું કોઈ પાર્ટી પોલિટિક્સનો માણસ નથી, પણ આજ દિન સુધી જેમાં મારો ઉછેર થયો છે, જે લોકશાહી મેં જોઈ છે, તો મને આ વસ્તુ જોઈને અત્યારે દુઃખ થઈ રહ્યું છે. ગોપીબેન, તમે કહી રહ્યા છો કે તમને દુઃખ થઈ રહ્યું છે, પરંતુ આ આખી વાતની અંદર જે રીતે રાજનીતિ રમાઈ અને જે રીતે નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં કીધું કે એ લોકોએ એફિડેવિટ કરી, હવે એફિડેવિટ પણ કલેક્ટરની સામે જઈને આપી કે નથી આપી એની કોઈની પાસે કોઈ એવિડન્સ નથી, પણ એ આખા રદ થઈ ગયા. લીગલ વેમાં આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? લીગલ વેમાં લીગલ સેલ હશે જ કોંગ્રેસ પાસે આટલી મોટી, તો મને કોઈના કોઈ જગ્યાએ ત્યાં પણ કમી રહી જાય છે કે ભાઈ કોંગ્રેસ એટલી મોટી કરે છે શું? એમની લીગલ સેલ કરે છે શું? એટલી મોટી હાઈકોર્ટ છે, એટલી મોટી સુપ્રીમ કોર્ટ છે, રાઈટ? તો હજુ તો ચૂંટણી માટે 1 મહિનાનો સમય બાકી છે. તો તમે જાઓ, તમારો કેન્ડિડેટ વેચાયો છે તો એના માટે કેન્ડિડેટ ઉપર કાર્યવાહી કરો. ઇલેક્શનમાં જો કોઈ જગ્યાએ પૈસાની લેવડ દેવડ થઈ છે તો આખું ઇલેક્શન પણ રદ થઈ શકે છે, એક લોકસભા પૂરતું. તો એ પણ કરી શકાય. પણ મને કોઈ જગ્યાએ એવું દેખાતું નથી કે એટલી સક્રિય રીતે કોંગ્રેસ કામ કરતી હોય, કે લોકોના મતાધિકારોનો જે અત્યારે હનન થયું છે, જે ચીરહરણ લોકશાહીનું થયું છે, એના માટે કોંગ્રેસે જવું જોઈએ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી. પણ એના કોઈ મેં ન્યૂઝ આજ દિન સુધી વાંચ્યા નથી એ પ્રકારે. કોંગ્રેસ કહી રહ્યું છે કે અમે હાઈકોર્ટમાં જઈશું. તમને લાગી રહ્યું છે કે કોર્ટ આની અંદર સો મોટો લઈ શકે? કોર્ટ તો શું મોટો લઈ જ શકે, પણ કોર્ટ શું મોટો લઈ એની કરતા બેટર છે ને કે જે વિપક્ષની પાર્ટી છે એ ખુદ જ સુપ્રીમ કોર્ટ સુધી જાય. હાઈકોર્ટ તો ઠીક છે હવે, બરાબર, પણ એટલી મોટી સુપ્રીમ કોર્ટ છે, કારણ કે ઇલેક્શન છે એ લોકસભાનું છે, તો હાઈકોર્ટમાં જવા કરતા રેધર દેન કે સુપ્રીમ કોર્ટમાં જાય અને ત્યાંથી કોઈ યોગ્ય નિર્ણય લઈને આવે અને ફરી વાર ઉમેદવારી જાહેર થાય અથવા તો ઇલેક્શન રદ થાય ને ફરી વાર રી-ઇલેક્શન થાય. અચ્છા, અને તમને શું લાગી રહ્યું છે? કારણ કે આ જે આખી ગેમ થઈ નિલેશ કુંભાણી વાળી અને લોકશાહીની જ્યાં વાત કરવામાં આવે, જે વોટર્સ હવે વોટિંગ કરવાથી વંચિત રહી જવાના છે, કારણ કે ક્યાંક એક એવો દાવ થયો કે જેમાં કોંગ્રેસ અજાણ રહી, ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ અપક્ષ જેટલા પણ અપક્ષ છે એ લોકોએ જે રીતે ફોર્મ પાછા ખેંચ્યા છે, એને લઈને આપ શું કહી રહ્યા છો? દેખો, સત્તાધારી પક્ષ છે ને એની પાસે અત્યારે બધું છે. સારું પોલિટિક્સ છે, આને સારું પોલિટિક્સ તો ના કહેવાય. પોલિટિક્સ છે, પાવર છે, પૈસા છે, રાઈટ? પણ મને આ પોલિટિક્સ થી નફરત છે.
સ્પેસિફિકલી. કારણ કે જો તમારી પાસે કોર્પોરેટ ફંડિંગ આવે છે, તમારા ઉમેદવારો તમને ડોનેશન કરે છે, એની હાવ તમારી પાસે જેટલું પણ ફંડિંગ હોય, રાઈટ, તો એ ફંડિંગને તમે તમારા ચૂંટણી પ્રચારમાં વાપરો, લોકશાહીના સાચા કામોમાં વાપરો, લોકાર્થે વાપરો, પરમાર્થના કામે વાપરો, તો લોકો તમને ઓટોમેટિક વોટ આપવાના છે. ના કે તમે ઉમેદવારોને ખરીદવા માટે, એ ચાહે અપક્ષનો ઉમેદવાર હોય, એ ચાહે વિપક્ષનો ઉમેદવાર હોય, કોઈ પણ ઉમેદવારને ખરીદ વેચાણ કરવા માટે શા માટે વાપરો છો? આપણે ગુજરાતમાં ખજૂરભાઈ છે જે ગરીબોના મકાન બનાવે છે, પોપટભાઈ છે જે દુખિયા હોય. લાગે છે મેહુલભાઈનો સંપર્ક, ફરીથી તેમની સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જી મેહુલભાઈ સાથે સંપર્ક થઈ ગયો છે. હા મેહુલભાઈ, શું કહી રહ્યા હતા આપ? એટલે પોપટભાઈ છે જે ગરીબોને મદદ કરી રહ્યા છે, રોડ રસ્તા ઉપર લોકો હોય એમને મદદ કરી રહ્યા છે. તો તમારું જે કોર્પોરેશનમાંથી તમને જે ફંડિંગ મળે છે, કે તમારું પાર્ટીનું જે ફંડિંગ છે, એને લોકશાહીના કામે વાપરો, પરમાર્થના કામે વાપરો. લોકો તમને ઓટોમેટિક વોટ આપવાના છે. તમે એ ફંડને લોકશાહીને તોડી પાડવા માટે શા માટે વાપરી રહ્યા છો? અને ઘણીવાર મને આ તર્ક પણ મળ્યો છે જનતા પાસેથી, કે પહેલી વાર એવું નથી થતું ભાઈ, તમે વિરોધ કરી રહ્યા છો કે ભાઈ લોકશાહીમાં કોઈ બિનહરીફ જીતી ગયું હોય. આ પહેલાય ઘણી વાર થયું છે, પહેલાના રાજમાં એવું થયું હતું કે બિનહરીફ લોકો ચૂંટાયા હતા. પણ એ લોકો જે બિનહરીફ ચૂંટતા હતા ને ઉમેદવારોની ખરીદ ફિરોધ કરીને, એટલા માટે જ અત્યારે શૂન્ય થવાની હારે છે. એટલા માટે જ લોકો એમને ઘરે બેસાડી દીધા છે. તો લોકોને આ પોલિટિક્સથી નફરત છે, અમને પણ છે. અમે લોકોમાંથી જ આવીએ છીએ, તો અમે લોકોનો મંતવ્ય જાણીએ છીએ. તો તમારે એ પોલિટિક્સની શા માટે જરૂર પડે છે? જ્યારે લોકો તમને તમારા વિકાસના કામોથી ચાહે છે, તો તમે લોકશાહીમાં આગળ વધો ને. લોકશાહીનું ચીરહરણ કરવા ઉપર શા માટે ઉતર્યા છો? અચ્છા, તમે કહી રહ્યા છો કે લોકશાહીનું ચીરહરણ શા માટે, પરંતુ ક્યાંક તમને એવું નથી લાગી રહ્યું કે આમાં કોંગ્રેસનો પણ એટલો જ વાંક છે કે જે ભારતીય જનતા પાર્ટીએ તો ચલો પોતાનું સેટિંગ કર્યું, પણ કોંગ્રેસ પણ એટલી જ આની અંદર વાંકની અંદર છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારને એમના રિલેટિવ્સને ટેકેદાર તરીકે કેમ રાખ્યા? એ જ વસ્તુ છે કે કોંગ્રેસ નિષ્ક્રિય છે પહેલેથી, અને પોલિટિક્સ સમજવું ને ગુજરાતની જનતા અથવા સામાન્ય વ્યક્તિના પહોંચની બહારની વસ્તુ છે. આમાં કોણ કેટલી જગ્યાએ કઈ ગેમ રમે છે ને, એ બહુ મુશ્કેલ છે, બહુ હાર્ડ છે સમજવા માટે. કોંગ્રેસની એટલી નિષ્ક્રિયતા ના હોવી જોઈએ ક્યારેય પણ. એક વિપક્ષી આટલો મોટો કાંડ થઈ જાય છે, રાઈટ, તો પણ કોઈ જગ્યાએ આજે તમને વિપક્ષ એ વિરોધ કરતા અથવા અવાજ ઉઠાવતા એટલો બધો નહીં દેખાય સક્રિય રીતે. અને એનું લોજિક શું છે ને, એ તો કોંગ્રેસ ખુદ જ જાણતી હશે. એમાં મેહુલ બોગરા કદાચ ના પડે તો સારી વાત છે. અચ્છા, કારણ કે હવે કોંગ્રેસના જે લોકો છે, અને ખાસ કરીને તમે જોયું હશે કે જનતા કા ગદ્દાર આ પ્રકારના બેનર પણ સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર લાગ્યા. આ જે લગાવવામાં આવ્યા એ ત્યાંના સ્થાનિક લોકોએ લગાવ્યા, અને અમુક આમ આદમી પાર્ટીના નેતા હતા જે લોકોએ લગાવ્યા. આરોપ પણ લાગ્યા કે 15-20 કરોડની વચ્ચે આ ખરીદ ફરોખ થઈ છે, અને નિલેશ કુંભાણી અત્યારે ગાયબ છે. અત્યારે સુરતના વિસ્તારમાંથી એ ગાયબ છે. તમે શું માની રહ્યા છો કે જેણે કરવાનું હતું એણે કરી લીધું છે? બીજેપી એ કરવું હતું એ થઈ ગયું એમનું. કોંગ્રેસ જે છે એ હજી કોંગ્રેસ ક્યાંક આખામાં નિષ્ફળ રહી છે, પણ જનતાના ભોગે આ બધું જ થઈ ગયું. એ જ કહું છું ને કે લોકશાહીનું ચીરહરણ થાય છે. અને મેં પહેલા એવું ક્યારેક સાંભળ્યું હતું જૂના જમાના, કે બોલે એના બોલ વેચાય. પણ અહીંયા તો બોલ આખા ખરીદાઈ જાય છે, કે લોકો છે એ ઉમેદવારોના બોલ બધું ખરીદી લે છે. પહેલા જે લોકો વિરોધ કરતા હોય, કોઈ પણ નેતાઓનો વિરોધ કરતા હોય, એ નેતાઓને ગમે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી દેતા હોય, ત્યાં સુધીનો માહોલ હોય. પણ અત્યારે એનાએ જેનો વિરોધ કરતા હતા એના જ હાથે ખેસ પહેરશે, એના હાથે ટોપી પહેરશે, અને ધામધૂમથી આ ચૂંટણી પતવા દો, આ લોકો એ જ પાર્ટીમાં જોડાવાના છે જેનો વિરોધ કરતા આવ્યા છે. લોકોનું આમને કઈ લેવા દેવા નથી. અને એટલું ખરાબ પોલિટિક્સ છે કે પોતાના એક સ્ટેન્ડ ઉપર આ લોકો ક્યારેય ઊભા રહી શકતા નથી. જ્યાં જનતા સાથે ગદ્દારી કરવી ને એક પેટર્ન થઈ ગઈ છે. તમે જ્યાં જનતા તમને કદાચ ભરોસો કરી અને ચૂંટી પણ લઈને, તો પણ તમે ગદ્દારી કરી અને વિપક્ષમાં અથવા સત્તાધારી પક્ષમાં જોડાઈ જાઓ છો. તો જ્યાં જનતાની વોટની હાલ કોઈ લોકતંત્રમાં વેલ્યુ જ નથી. માની લો કે કોઈ એક પાર્ટીથી પીડાઈને અથવા દુખી થઈને વિરુદ્ધનું મતદાન કરશે ને લોકો, તો જેને ચૂંટ્યો છે એ કાલે ઉઠીને એ પાર્ટીમાં જતો રહેશે. અને આપણે વિસાવદરમાંથી પણ એ જોઈ લીધું. પેલા ભૂપતભાઈ ભાયાણી છે એ જોડાઈ ગયા, અને જોડાયા નથી પણ જોડાઈ જશે ટૂંક સમયની અંદર જ, અથવા જોડાઈ ગયા હશે. એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. અર્જુન મોઢવાડિયા પણ જોડાઈ ગયા, જે 5 પેટા ચૂંટણી થઈ રહી છે અત્યારે.
રાઈટ. તો એ જોડાઈ ગયા. એટલે વસ્તુ એ જ છે ને, મને એ પણ ખબર છે કે આમાં ડીલમાં સાથે સાથે કોર્પોરેશનની ટિકિટ પણ છે. એટલે આ અચ્છા ભાઈ પણ, હા, એટલે આ ભાઈ પણ અચ્છા, અહીંયા તમને આવી. આ ડીલ ખબર છે? ડીલ શું છે તો પછી મને હા હા જાણવામાં રસ છે, મને નથી ખબર. હા, એટલે 15 કરોડની સાથે સાથે કોર્પોરેશનની ટિકિટો પણ છે, રાઈટ. તો આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ કોઈ મોટી સરપ્રાઈઝની વાત નથી. પણ લોકોને આવા ગદ્દારોને જવાબ આપવા પડશે, અને લોકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે. મતદારોએ મતદાનની પોતાની તાકાત છે એ બતાવવી પડશે. પછી તો અહીંયા ક્યારેક એવું થાય કે લોકો મતદાનની તાકાત એ કઈ રીતે બતાવે જ્યારે ઇલેક્શન જ નથી થવાનું, રાઈટ. હમ વિપક્ષ છે એ જે પ્રોપર ઓથોરિટી છે ત્યાં તો જતી જ નથી અપીલ કરવા માટે. એ સંપૂર્ણપણે નિષ્ક્રિય છે, એમને કંઈ કરવું જ નથી. તો લોકોની પીડા છે, લોકોની વ્યથા છે, લોકો પીડાઈ રહ્યા છે આવા બેઈમાનો અને ભ્રષ્ટાચારીઓથી. અચ્છા, સુરતની અંદર આ કઈ પહેલી વાર નથી. આ પહેલા કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ આવું જ થયું હતું. અને તમને યાદ હોય તો જુનાગઢની અંદર એક મેન્ડેટ નાનું બાળક આવીને કોંગ્રેસના ઉમેદવારના હાથમાંથી લઈને જતું રહે છે, અને ત્યાં આગળ ચૂંટણી એ ફોર્મ નથી ભરી શકતો, અને ચૂંટણી ત્યાં આગળ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના નેતા ચૂંટાઈ જાય છે. આ આખી કેસ તમને કેવો લાગી રહ્યો છે? કારણ કે ક્યાંક જેને કહી શકાય કે મિલીભગત તો ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાની છે, પણ અંતે ક્યાંક એક પૈસાની મોટી ડીલ થતી હોય છે આમાં. મિલી ભગત જે બી હોય, પણ ફાઇનલાઇઝ એક જ વસ્તુ હોય છે, એ પૈસાની ડીલ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. જનતાનું જે થવું હોય એ થાય. આ નેતાઓ છે ને અત્યારે ભ્રષ્ટ છે, ખાલી બોલ બચ્ચન કરવામાં સમજે છે, જનતાની કોઈને પડી નથી. અને સત્તાધારી પક્ષને શરમ આપવી જોઈએ, હું આપના માધ્યમથી કહું છું, કારણ કે મને કોઈનો ડર લાગતો નથી. જો તમે જનતા આગળ જઈને બોલ બચ્ચન કરીને વિકાસના ગણફા મારો છો, અને તમે વિકાસ કર્યો પણ છે, એમાં હું ના નથી પાડતો. તમે વિકાસ ગણી લો તો આઉટર રિંગ રોડ સ્કીમ હોય, બરાબર, અટલ બ્રિજ હોય, અટલ સેતુ હોય, આયુષ્માન ભારત હોય, બુલેટ ટ્રેન હોય, મેટ્રો ટ્રેન હોય, એટલા બધા વિકાસના કામો તમે કરી જ રહ્યા છો. તો પછી આ ખરીદ વિરોધની તમારે શા માટે જરૂર પડે છે? તમે તમારા વિકાસના કામો લોકોને ગણાવો, લોકો તમને વોટ આપશે, અને એટલીસ્ટ લોકોને મતદાન તો કરવા દો. લોકો મતદાન કરીને તમને જીતાડી દેશે. કે પછી એવું કરવું છે? અને મને તો જાણકારી મળી છે કે માત્ર સુરત નહીં, અન્ય ઘણી બધી સીટો પરથી અપક્ષના ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા છે. વિપક્ષના ઉમેદવારો છે એમને ધમકાવવામાં આવ્યા છે, અને લોભ લાલચ આપવામાં આવી છે કે તમે તમારી આ જે ઉમેદવારી છે એને પાછી ખેંચો, ફોર્મ પાછું ખેંચો. એટલે અન્ય જગ્યાએ પણ બિનહરીફ થઈ જાય. એટલે કદાચ એક મોટી હોઈ શકે કે ભાઈ દિલ્હી છે એ બધાને ખુશાલ કરી દેવા છે, કમળના ફૂલો અર્પણ કર્યા જ કરવા છે, કર્યા જ કરવા છે. આ પોસ્ટ ઘણી ચાલી, એક ફૂલ અર્પણ, પછી તમે ફૂલ અર્પણ કરી દો, રાઈટ. પણ એ ફૂલ અર્પણ કરવામાં તમે કોઈ ના કોઈ જગ્યાએ લોકશાહીનું ગળું ઘૂંટી રહ્યા છો, એ તો જુઓ. કદાચ ત્યાં સરદાર દિલ્હીમાં બેઠા બેઠા ખુશ થઈ જશે, પણ અહીંનો યુવા મતદાર જે છે, જે એટલો ઉત્સાહિત હતો કે હું નહીં વોટ કરીશ, મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપીશ, જે 2000માં જન્મ છે, જે 21મી સદીમાં જેમનો જન્મ છે, એમને એવું હતું કે હું મારો ફર્સ્ટ ટાઈમ વોટ નાખીશ લોકસભાની ચૂંટણી માટે. એટલા ઉત્સાહિત હતા સુરતના યુવાનો, કારણ કે હું સુરતનો રહેવાસી છું એટલે મને જાણકારી હોય. તો એ લોકોને ઉત્સાહને તમે છિન્ન ભિન્ન કરી દીધો છે. એ લોકો નિરુત્સાહ થયા છે. એટલે તમે એટલીસ્ટ આ વસ્તુઓ ના કરો, આવી તો મારી વિનંતી છે સત્તાધારી પક્ષને. અચ્છા, પણ સત્તાધારી પક્ષ, કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં છે, તમને શું લાગે છે જો ચૂંટણી લડ્યા પણ હોત તો જીત બી એવી જ કહેવાય જ છે કે ભાઈ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે, તો તકલીફ ક્યાં હતી? તમને શું લાગી રહ્યું છે? એક કહેવાય ને કે એક બ્રાન્ડ બનાવી હોય આપણને, આપણા નામની, આપણા ઓળખની, કે ભાઈ હું આ પણ કરી શકું. તમને ખબર જ છે કે અહીંયા જીતવાના જ છો. 26 આના પ્રીવિયસમાં પણ આપેલી ભારત ગુજરાતની જનતાએ, રાઈટ. તો આમાં પણ એક અઝમ્પશન હતું કે 26માંથી 26 સીટ મળવાની હતી. અને એમાં કોઈ ના કોઈ જગ્યાએ હું પણ અગ્રી છું કે જનતા તમારી સાથે છે, તમે વિકાસના કામો કર્યા છે. પણ એક પોતાના જાતને એક બ્રાન્ડ સ્થાપવા માટે અમુક કથિત સત્તાધારી પક્ષના મોટા મોટા દિગ્ગજ નેતાઓએ, મેં કીધું ને એમ, ઉપર કોઈ કથિત લોકોને અને મોટા નેતાઓને ખુશ કરવા માટે કે ભાઈ જો અમે આ પણ કરી શકીએ, અમારે ઇલેક્શનની જરૂર નથી, અમે તમને સૌથી પહેલા પહેલું ફૂલ આપીએ છીએ, એ કરવા માટે માત્ર ને માત્ર એ પ્રોપોગન્ડાથી પોતાનું એક બ્રાન્ડ તરીકે નામ એસ્ટાબ્લિશ કરવા માટે, એક મોટા નેતા આગળ પોતાની વાહવાહી કરાવવા માટે, અને અમે કંઈક તમને કરીને આપીએ છીએ. કારણ કે
એક મોટા નેતા ઉપર જ તો ઇલેક્શન ચાલે જ લગભગ ગુજરાતનું, રાઈટ? અને એના ઉપર જ ગુજરાતના ઇલેક્શન એના નામ ઉપર જ તમામ આ નેતા છે એ જીતે છે. કીધું ને, એક ચિહ્નની નીચે ગધેડો ઉમેદવારી નોંધાવે ને તો એ જીતી જાય, રાઈટ? કેમ કે એક મોટા નેતાના સારા કામો છે ગુજરાતની અંદર, તો એના નામ ઉપર જીતે છે, એના નામ ઉપર ખાય છે. બાકી અપક્ષમાંથી આમાંથી કોઈ પણ ઉમેદવાર નોંધે, હું તો અહીંયા મીડિયમથી ચેલેન્જ આપું છું કે અપક્ષમાંથી તમે ઉમેદવારી નોંધાવો, તમને કોઈને 1 લાખથી વધારે લોકસભામાં વોટ ના મળે, એવું ખાતરીપૂર્વક કહું છું. તો ઉપર સારાસારી અને વાહવાઈ બટોરવા માટે આ લોકોએ આ સંપૂર્ણ કાંડ કર્યો છે. અચ્છા, તમે નેતાની વાત કરી કે અમુક નેતાઓ બોલે છે કંઈક અને કરે છે કંઈક. એ લોકો ફરી અને નિલેશ કુંભાણી જેવા લોકો ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી લેશે અને ચર્ચા પણ ચાલી રહી છે કે બહુ જલ્દી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહેશે. બીજા અન્ય જે આમ આદમી પાર્ટીના નેતા હતા જે શું નહોતા બોલ્યા, એ નેતાઓ પણ કાલે CR પાટીલ સાથે કેસરિયા કરી લેશે. આપને શું લાગે છે, નેતાઓને પોતાનું કોઈ આઈડિયોલોજી, પોતાની કોઈ વિચાર શ્રેણી જ નથી રહી અને જ્યાં એ લોકોને ફાયદો દેખાય તે માત્ર પોતાનો ફાયદો જોવે છે? 2 વસ્તુ જોવે છે, એક છે પૈસા અને બીજો એક ભય. ભય કઈ રીતે હું તમને સમજાવું છું કે જ્યારે કોઈ પણ સામાજિક આગેવાન બહાર ઉભરતો હોય, જ્યારે સમાજના કામ લઈને સમાજના ટેગ ઉપર એ વ્યક્તિ આગળ આવતો હોય, રાઈટ? ત્યારે સરકાર એડવાન્સમાં એના ઉપર બેકઅપ કરતી હોય. એડવાન્સ બેકઅપ કઈ રીતે થાય? પાણી પહેલા પાળ બંધાય, રાઈટ? તો સરકાર એના ઉપર ખોટા ફેબ્રિકેટેડ કેસો કરે અને એવા અનગિનત કેસો કરે, જે કેસો 2-3 વર્ષ 4 વર્ષ ચાલીને પછી એમાં જજમેન્ટ આવતા હોય છે, જેમાં સજા પડતી હોય છે, જેલમાં જવાનો વારો આવતો હોય છે. તો કદાચ કોઈના કોઈ જગ્યાએ ડર હોય છે આમને કે ભાઈ જો હવે સત્તાધારી પક્ષમાં નહીં જોડાઈએ તો જેલમાં જવાનો સમય આવી ગયો છે. અને જો એ ડર કદાચ કોઈનામાં ના હોય તો પછી પૈસાની લાલચ હોય કે ભાઈ નહીં, આપણને એટલું ફંડ મળે છે, આપણી 7 પેઢીનું થઈ જવાનું છે, જનતાનું જે થવું એ થાય. એટલે પોતે બોલેલી કમિટમેન્ટો, આવા મેં વાક્યો સાંભળ્યા છે કે ભાઈ આ સત્તાધારી પક્ષ છે તો આવો છે, પેલા ભાઈ નેતા છે તો ફેંકવું છે, એ ફેંકા ફોજદારી કરતા, આવા શબ્દો મેં જેમને રિયલિસ્ટિકમાં મીડિયા સામે તો વાપરતા જ હોય છે, રિયલિસ્ટિકમાં જેમને મેં બોલતા સાંભળ્યા છે, એ લોકો આજે એમના જ હાથે કેસરીઓ ખેસ પહેરવાના છે, ટોપીઓ પહેરવાની છે અને વાજતે ગાજતે એ પાર્ટીમાં જોડાઈ જવાના છે. તો કોઈના કોઈ જગ્યાએ આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે કાં તો કેસોના ડર હોય અને કાં તો પૈસાની લાલચ હોય. એ સિવાય અને મને તો એ નથી સમજાતું કે તમારે એ બધું કરવાની શું કરવા જરૂર પડે છે, જ્યારે લોક સમર્થન તમારી સાથે છે, જનતા તમારી સાથે ખંભે તો ખંભો મિલાવીને ચાલે છે, રાઈટ? જ્યારે મારી ઉપર હુમલા થયા ત્યારે મેં કોઈને નથી બોલાવ્યા. જ્યારે જનતા, કેમ કે હું લોકોના કામ કરું છું તો લોકો મારી સાથે મારી પડખે ઊભી હોય છે, રાઈટ? તો જો તમારે લોકોના જ કામ કરવા છે તો લોકો તમારી સાથે હંમેશા ઊભી જ રહેવાના છે. પણ કોઈના કોઈ જગ્યાએ પોતાની કમિટમેન્ટો તોડી અને કોઈ એક પાર્ટીઓમાં જોડાય છે, એનો મતલબ એવો થાય છે કે લોકોના કામો થવા હોય તો થાય, ના થવા હોય તો કઈ નહીં, પરંતુ અમારે અમારું ગોઠવી લેવાનું છે ને માત્ર પોતાની લાલચે જ આ તમામ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાવાના સ્વિંગના મુવમેન્ટો થાય. નિલેશ કુંભાણીના કેસમાં ફરીથી એકવાર પૂછી લઉં છું, છેલ્લો સવાલ છે. નિલેશ કુંભાણીના કેસમાં શું લાગે છે? કેસ છે, પૈસા છે કે પછી સત્તાનો પાવરની ચર્ચા છે ત્યાં સુરતમાં? તમામ વસ્તુઓ વાપરવામાં આવી છે, રાઈટ? પૈસાની લાલચ, ટિકિટની લાલચ અને સત્તાધારી પક્ષનો પાવર. અને એમને એક વસ્તુ કન્ફર્મ હતી કે ભાઈ હારવાના તો છીએ, તો કેમ ના આપણે કંઈક બનાવી લઈએ, નોટો છાપી લઈએ અને આપણું એક ફ્યુચર એ સિક્યોર કરી લઈએ. પણ એમને એ નથી ખબર કે જ્યારે તમે જનતા હારે ગદ્દારી કરો ને ત્યારે જનતાની નજરમાં તમે ઉતરી જાઓ છો, તમે એક નિમ્ન સ્તરે બેસી જાઓ છો અને ભવિષ્યમાં પણ એ ઉમેદવાર કદાચ કોઈ પણ જગ્યાએથી ઉમેદવારી ભરશે ને તો જનતા એમને ક્યારેય માફ નહીં કરે, કારણ કે જનતાની નજરમાં જે વ્યક્તિ ઉતર્યો છે એમને જનતા ક્યારેય છોડતી નથી. અને મને સુરતની જનતા ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, કારણ કે હરેક ક્રાંતિની શરૂઆત એ સુરત વાળા તો પેલા કરે જ છે, તો આ ફિલ્ડમાં પણ ક્રાંતિની શરૂઆત સુરત વાળા કરશે, એ ભરોસો છે. મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.